કરી ને પછી લાસ્ટમાં ઘરે આવીશ. તો કેમેરો લઈ જઈશ. તો આપણે નાખી દીધી છે હિંગ. હવે એ ફર્સ્ટ પહેલાં પૂગી આવે સાસથી. તો ચાલો આપણે ઢોસા બધા બનાવી લઈએ અને બધાને જમવાનું આપીએ. રાતે રાતે જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ અને જય માતાજી બધાને. તો કેમ છો બધા? ચલો તો આપણે નેક્સ્ટ ડે સપોર્ટ કરવા ચેક કરી લઈએ. અને અહીંયા લીધો છે લાસ્ટ ટાઈમની જેમ જ ઢોસાનો આથો નાખેલો છે. તો અહીંયા ઓ માય ગોડ પૂરીને એટલું બધું વધારે પૌવા બારે આવી ગયા છે. તો આટલો બધો અને પાણી થોડુંક ઘટ્યું છે. તો આપણે પાણી થોડું થોડું નાખતા જજો. પાણી ઘટ્યું એટલે બહુ ઘટ્યું છે. તો આખું કુકર ભરાઈ ગયું છે ફૂલીને અને નીચે થોડુંક પાણી છે. તો પણ આપણે પાણી નાખવું પડશે. તો સામે પાણી તો છે આમાં અને આખું ફૂલીને ઉપર આવી ગયું છે. તો પૌવા અને બધું મિક્સ કરી દઈએ અને ચાલો આપણે આને દરવાનું છે. હવે મિક્સરમાં પીસવાનું છે. તો ચાલો મેં પીસી ગમ સાઈડમાં રાખીને હવે હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. તો કેમ છો બધાય? તો મેં તો બહુ સરસ છે અને સારું છે. કામના 4-5 દિવસ એવા નીકળી ગયા આરામથી, કંઈ ખબર ન પડી. આજનું વેધર છે બહુ ઠંડુ, એકદમ ઠંડુ છે. બહાર આગળ ત્યાંસીને છોડવા સ્કૂલે મૂકવા ગયેલો ને તો એટલું ઠંડુ લાગ્યું કે વાત ન પૂછો, કે બહુ જ ઠંડુ છે અત્યારે. અને વેધર પણ બહુ ખરાબ છે અત્યારે. તો કોઈ પણ જવાના હોય તો આરામથી જાજો અને જોજો તમારી રીતે. અને ગાર્ડનનું તો હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. બધા ઝાડવા પહેલાં થઈ ગયા છે એકદમ ઠંડીના લીધે કાળા કાળા બ્લેક થઈ ગયા છે અને નવા અંકુર ફૂટવાની ઓલમોસ્ટ તૈયારી થઈ ગઈ છે. તો નવા ગુલાબના બે ડાયરું વાયેલી હતી, જે ડાયરેક્ટ બધીમાં નાખ્યું હતું ને. કાલે મેં ચેક કરી હતી, રાતે એકદમ મોડો આવી ગયો હતો, પણ ગાર્ડનમાં જરાક કામ હતું ગયો હતો. મેં ચેક કરતા હતો તો જોયું હતું. તો એમાં પહેલાં જેમ કે ડાળીમાં અંકુર અહીંયા બધામાં હોય ને, એ બધી ફૂટી અત્યારે નવા ડાયરું ખ્યુમાં. તો જોશું, હજી એને થોડુંક ધ્યાન રાખવું પડશે, જોવું પડશે કે રીતના રહેશે. કેમ કે એનું થોડુંક કેર હમણાં કરીએ ને તો પછી બધું ફેલ થઈ જશે. તો પછી ખબર નહીં. તો તમે બધા કેમ છો? જય શ્રી કૃષ્ણ. અને આજે વિચાર છે કે જવું છે મંદિરે. તો હિન્દુ મંદિરે દર્શન કરવા જવાનો વિચાર છે આજે. અત્યારે થોડુંક ઠંડુ પણ છે અને થોડીક ટ્રાફિક પણ લાગેલી છે. તો થોડોક લેટ જઈએ આપણે અને જોઈએ કે શું મંદિરે છે. મંદિરે ઘણું બધું નવું થઈ ગયું છે, બહુ બધી વસ્તુ ચેન્જ થઈ ગઈ છે. જેમ કે આખું મંદિરનો હોલ ને બોલ ને બધું રિપેર થઈ ગયું છે. લાસ્ટ ટાઈમ 2-3 વાર બધી પ્રોગ્રામ હતા તો બધા ફોન તો આવ્યો નહોતો, પણ મને મેસેજ મળ્યો હતો કે તારું યાદ કરતા હતા. તો માફ કરજો, કેમ કે કામ પર એટલો બિઝી હતો ને કે કંઈ જતો હતો નહીં. અને થોડીક બિલ્ડિંગ સાઈડનું પણ થોડુંક કામ આમ તેમ છે, ઓલું કરું છું, એટલે કંઈ ટાઈમ નથી મળતો. તો નથી પોસાતું ત્યાં. નકર આજે જવું છે, કેટલા 4-5 મહિના વધારે થઈ ગયા, પણ આજે ફર્સ્ટ ટાઈમ ત્યાં વિચાર છે કે દર્શન કરવા જાઉં. જો 5-10 મિનિટ બેઠીશ, પછી ત્યાંથી દર્શન કરી ને રામ મંદિર જઈશ. રામ મંદિર થઈ હનુમાન મંદિરે જઈશ, જે સાળંગપુર લેસ્ટરમાં મંદિર છે ત્યાં સાળંગપુર કષ્ટભજન કરી ને પછી લાસ્ટમાં ઘરે આવીશ. તો કેમેરો લઈ જઈશ એવું લાગશે તો થોડું અપડેટ તમારા માટે લઈ આવીશ અને જોઈશ કે કેવી રીતના છે બધું ત્યાં. તો ચાલો જઈએ મંદિરે. પહેલાં હિન્દુ મંદિર જશું. ત્યાંનું મંદિર એકદમ મસ્ત બનાવ્યું છે. અંદરમાં બધામાં ટાઇલ્સ ને કાર્પેટ ને એટલું બધું બ્યુટીફુલ બનાવ્યું છે. ત્યારે હું ગયો હતો ત્યારે લીરબાઈ અને વિષ્ણુ ભગવાનની મૂર્તિની સ્થાપના કરી હતી.
ત્યારે આપણે ના ગયા હતા ને ત્યાં આખો દિવસનો પ્રોગ્રામમાં આખો દિવસ લાઈવ રાખ્યું હતું અને ત્યાંનો આખો વિડીયો બ્લોગ પણ બનાવ્યો હતો અને હિન્દુ મંદિર છે ને ત્યારે ખાલી પૂજા કરી હતી, સ્થાપના નથી કરી. પછી બીજા દિવસે મારે કામે જવાનું હતું તો પછી એના બીજા દિવસે સ્થાપના થઈ ગઈ હતી, બધું થઈ ગયું હતું, પણ આપણે પૈસા નથી. પછી એકવાર પાછો દર્શન કરવા ગયો હતો, એના પછી હજી ગયો નથી. તો એ વાતને પણ 3, 4, 5, 6 મહિના થઈ ગયા ઓલમોસ્ટ. તો આજે જઈશું આપણે, દર્શન કરશું બધીમાં અને થોડોક ટાઈમ બેઠશું પણ ના, અને 10 વાગે આરતી પણ થશે સત્સંગની. તો ત્યાં આરતી પણ થશે અને બધાય બહુ બધા માણસો ભક્તો આવ્યા હશે, ઢોલ તબલા ને બધી વગાડતા હશે, ગીતો ગાતા હશે, ભગવાનની ધૂન ગાતા હશે ને બધું ઘણું બધું એવું ગાતા હોય. તો 10 વાગે આરતીમાં જતા ન હોય તો ત્યાં જઈ શકો છો, આરતીમાં પણ તમે બેઠી શકો છો અને શાંતિથી આરતી લઈને આવી શકો છો. તો ચાલો જઈએ આપણે ના અને જોઈએ કેવું છે ત્યાં. તો જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અને વિડીયોમાં વ્લોગમાં જો નવા બધા આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ ચેનલને કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરશો તો તમને એવરીડે અને આ બ્લોગમાં નવો તમને વિડીયો મળી જશે. ને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કંઈક લખજો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હિન્દુ મંદિરમાં તો દર્શન કરીને આવી ગયા, બધું ભજન કીર્તન બધું પૂરું થઈ ગયું હતું. તો આપણે સીધા અંદરથી બહાર આવી ગયા અને જઈએ છીએ હવે પાછા ગાડી વે. ને અહીંયા એક ભાડું મળી ગયું પાછું. તો હવે મંદિરે કદાચ રામ મંદિર સુધી જાઉં છું અત્યારે, પછી રિટર્ન પાછું અહીંયા આવું છું હનુમાન મંદિરે સાંજના જઈશ. કેમ કે પેલા 12 વાગે ડ્રોપ કરવાના છે કોઈને, તો 12 વાગે ડ્રોપ કરી આવ્યા પછી પાછા આવીશું. તો મળીએ પાછા એક હનુમાન મંદિર જવા માટે. આપણે જ્યારે આવશું ને ત્યારે ડાયરેક્ટ એમને ના થઈને આવશું, મૂકી ને મંદિરે સીધા હનુમાન મંદિરે થઈને આપણે જશું. અત્યારે ગાડી તો 2 ગલી બહાર પાર કરીને મૂકી છે, તો હવે ના જઈએ અને જઈએ રામ મંદિર. ચાલો એવરીવન, તો આપણે બનાવવાનું છે આજે ઢોસા. તો ઢોસા માટે બધું રેડી છે. હવે બનાવવાનું છે સંભાર. તો સંભાર બનાવવા માટે આપણે પરમા તુરની દાળ રાખી દીધી છે બાફવા માટે, અને આપણે લીધું છે સિંગ અને રીંગણા, લીલા મરચાંનું સંભાર બનાવવા માટે. તો ચાલો સંભાર બનાવીએ હવે. ચલો, તેલ ગરમ થઈ ગયું છે તો આપણે હવે નાખવાનું છે રાઈ. આપણે થોડું જીરું નાખી દીધું. તો હવે નાખવાનું છે હિંગ અને અહીંયા છે મીઠો લીમડો, આદુ અને લીલા મરચાં. આપણે અહીંયા 1 ચમચી જેટલું નમક નાખ્યું છે. આપણે થોડી વાર ચેક કરી લઈએ. અને અહીંયા લીધા છે
જે નાના મિની રીંગણા આવે તે, તો આપણે રીંગણા પણ સાથે સાથે નાખી દઈએ. બધાને મસ્ત રીતે મિક્સ કરી દઈએ. ચાલો તો આપણે સિંગને શેક કરી લઈએ અને આ સૂકેલા મરચાં એડ કરવાના છે. આપણે અહીં તેમાં મસાલો એડ કરી દઈએ. ધાણા જીરું પાવડર, હળદર, સુગર, આપણે એક બટેટું પણ લીધું છે નાખવા માટે. બાફેલું બટેટું છે. આપણે જરાક મસાલાને કૂક કરીએ મસ્ત રીતે. બાકીના બટેટા પણ એડ કરી દઈએ. અહીં લીધું છે આપણે આંબલીનું સ્પેશિયલ પાણી બનાવ્યું છે. આપણે બની ગઈ છે તુરની દાળ રેડી. તો ચાલો અને હવે પાણી એડ કરી દઈએ. મસ્ત સંભાળ આપણું કૂક કરવાનું છે ફાસ્ટ ગેસ પર. ચાલો તો આપણે બનાવવાનું છે હવે બટેટાનું જે મસાલા ઢોસા માટે શાક બનાવવાનું છે. તો ચાલો આપણું તેલ ગરમ થઈ ગયું છે અને હવે આપણે નાખી દઈએ રાઈ અને જીરું. તો આપણે નાખી દીધી છે હિંગ. હવે ચાલો તો બહુ બધો મીઠો લીમડો.
લીલા મરચાં, તો મીઠું 1 ચમચી જેટલું, લેમન જ્યુસ, હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું, બટેટા, ચાલો તેને મિક્સ કરી દઈએ. તો આપણે અહીંયા કોકોનટ ચટણી બનાવી સારી છે. હેલો એવરીવન, તો આપણે ઢોસા બનાવવાનું ચાલુ કરી દીધું છે ને લાસ્ટ ટાઈમ કરતાં થોડી મિસ્ટેક કરી કે મેં પાણી થોડું વધારે નાખ્યું છે, એટલે મારા ઢોસા પરફેક્ટ બનતા નથી. ખબર નહીં, મને એવું લાગ્યું કે થોડુંક પતલું બેટર બનાવીએ. પતલું બેટર બનાવવામાં ઢોસા પરફેક્ટ બનતા નથી. લાસ્ટ ટાઈમ મસ્ત બન્યા હતા, પણ ઓકે છે. આપણે બનાવવાનું ચાલુ કરી દીધું છે અને અહીંયા માણસો ખાવાનું પણ ચાલુ કરી દીધું છે. અને અહીંયા આપણું મસાલો રેડી છે અને આપણું સંભાળ પણ અહીંયા રેડી છે મસ્ત. તો ચાલો, આપણા ઢોસા થોડોક સોફ્ટ બન્યા છે. એમ તો કડક બનવા જોઈએ, પણ કડક બનાવવા માટે તેની સ્પેશિયલ ઢોસાની પેન હોવી જોઈએ. લાઈક અહીંયા આપણે નોનસ્ટિક પેનમાં યુઝ કરીએ છીએ. તો ચાલો, જેવા બન્યા હોય તેવા ઢોસા ખાવા પડશે. કેવા છે? ટેસ્ટ સારો છે? ટેસ્ટ તો ઓકે છે, પણ લાઈક થોડા સોફ્ટ બને છે કેમ કે બેટર થોડું પતલું. તો ચાલો, સાસ્તે અહીંયા ખાવાનું ચાલુ કરી દીધું. ઢોસા હોય એટલે એ ફર્સ્ટ પહેલાં પૂગી આવે સાસ્તી. તો ચાલો, આપણે ઢોસા બધા બનાવી લઈએ અને બધાને જમવાનું આપીએ.